હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? મજામાં? ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 13 પ્રોબેબિલિટીનો લેક્ચર નંબર 4 છે. યાદ કરો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે 11 સ્ટાન્ડર્ડ પ્રોબેબિલિટી ચેપ્ટરનું બેઝિક થિયરી એન્ડ કોન્સેપ્ટ એ બધા રિવાઇઝ કર્યા અને પ્રોપરલી સમજી લીધા. યાદ છે બધાને? રેન્ડમ એક્સપેરિમેન્ટ થી લઈને ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ, અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ, ઇવેન્ટ કોને કહેવાય, સેમ્પલ સ્પેસ કોને કહેવાય, અને લાસ્ટમાં પી ઓફ એ યુનિયન બી, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, પી ઓફ એ પ્રાઇમ, એ બધાની ફોર્મ્યુલા. તો બેઝિક કોન્સેપ્ટ ફર્સ્ટ લેક્ચરની અંદર જોયા. પછી લાસ્ટ 2 લેક્ચર્સથી આપણે સ્ટાર્ટ કર્યું 12th સ્ટાન્ડર્ડ પ્રોબેબિલિટી, અને પહેલો ટોપિક હતો કન્ડિશનલ પ્રોબેબિલિટી. કોઈ રેન્ડમ એક્સપેરિમેન્ટના સેમ્પલ સ્પેસ સાથે બે ઇવેન્ટ્સ એસોસિએટેડ હોય, ઇવેન્ટ એ એન્ડ બી એસોસિએટેડ વિથ સેમ સેમ્પલ સ્પેસ. હવે જો કોઈ એક ઇવેન્ટનું પહેલા અકરન્સ થઈ જાય તો બીજા ઇવેન્ટની પ્રોબેબિલિટીને ઇફેક્ટ કરે? યસ, ઘણા કેસમાં કરે. એના માટે આપણે ચેક કરવી પડે કન્ડિશનલ પ્રોબેબિલિટી, એન્ડ ઇટ ઇઝ given by p of a given b is equals to p of a intersection b upon p of b. જે પહેલા અકરન્સ થઈ જાય એને મેં બી કીધું અને પછી અકરન્સ એ નું થયું તો એની કન્ડિશનલ પ્રોબેબિલિટી p of a given b ની ફોર્મ્યુલાથી મળી જાય. અને એને રિલેટેડ ક્વેશ્ચન આન્સર આપણે જોયા. બધા એનું વર્ક પ્રોપર કરી નાખ્યું છે કન્ડિશનલ પ્રોબેબિલિટીના ક્વેશ્ચન આન્સર? યસ. તો હવે આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે સેકન્ડ ટોપિક, ધેટ ઇઝ મલ્ટીપ્લિકેશન થિયરમ. ફર્સ્ટ ટોપિક કન્ડિશનલ પ્રોબેબિલિટી એકદમ ક્લિયર હોવો જોઈએ, કેમ કે એ મલ્ટીપ્લિકેશન થિયરમમાં આવવાનો છે. તો કઈ રીતે, શું છે મલ્ટીપ્લિકેશન થિયરમ? ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો. આજનો ટોપિક છે મલ્ટીપ્લિકેશન થિયરમ. અને મલ્ટીપ્લિકેશન થિયરમ પણ આ ચેપ્ટરમાં બે ટાઈપનો છે. એક છે ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એન્ડ સેકન્ડ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એને ગુજરાતીમાં કહેવાય અવલંબી ઘટનાઓ, એકબીજા પર આધારિત હોય, અવલંબી ઘટનાઓ. અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટને કહેવાય નિરપેક્ષ ઘટનાઓ. મલ્ટીપ્લિકેશન થિયરમની સાથે સાથે આજનો આપણો બીજો ટોપિક પણ છે, ધેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. એનો એક અલગથી ટોપિક છે. ઓકે. અને મલ્ટીપ્લિકેશન થિયરમને ગુજરાતીમાં કહેવાય સંભાવના માટે ગુણાકારનો નિયમ. નામ પરથી જ ખ્યાલ આવી જાય, ગુણાકારનો નિયમ સંભાવના માટે. ઓકે, ચલો. શું છે મલ્ટીપ્લિકેશન થિયરમ એ હું સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા આપણે જોવાનું છે ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે. ડિપેન્ડન્ટ ઇવેન્ટ કોને કહેશું, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કોને કહેશું, એ પણ ક્લિયર થઈ જશે. ચલો ધ્યાન આપજો. યાદ કરો ફ્રેન્ડ્સ, પી ઓફ એ ગીવન બી ની ફોર્મ્યુલા. સર, આ તો કન્ડિશનલ પ્રોબેબિલિટી છે. યસ. મને કહો પહેલા કોનું અકરન્સ થયું હોય, એ નું કે બી નું? યસ, બી નું અકરન્સ પહેલા થયું હોય, કેમ કે જો અહીંયા ગીવનમાં છે, અને પછી એનું અકરન્સ થયું. ચલો બેટા, આની ફોર્મ્યુલા યાદ કરો. પી ઓફ એ ગીવન બી ની ફોર્મ્યુલા, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી, વેર પી ઓફ બી ડઝ નોટ ઇક્વલ ટુ 0. પહેલા ઇવેન્ટ બી નું અકરન્સ થયું અને એ ઇમ્પોસિબલ ઇવેન્ટ નો હોવી જોઈએ, કારણ કે એની પ્રોબેબિલિટી પાછી 0 થઈ જાય. પહેલા બી નું અકરન્સ, પછી એનું અકરન્સ, અને એની કન્ડિશનલ પ્રોબેબિલિટી આ રીતે ફાઇન્ડ થાય. હવે જોજો, હવે આમાંથી હું જામનગર હરિયાવાળા હવે આવ્યા છે. ઓકે, ચલો. આમાંથી હું પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ને સબ્જેક્ટ બનાવું છું. ધ્યાન આપજો. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ્સ ટુ, આ પી ઓફ બી ને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં લઈ જાઓ તો પહેલા પી ઓફ બી લખું છું, જો આ મલ્ટીપ્લિકેશનમાં જાય, અને પછી લખું છું ધીસ પી ઓફ એ ગીવન બી. અને આ જે છે ધેટ ઇઝ મલ્ટીપ્લિકેશન થિયરમ
for dependent events. P of A intersection B. વર્ડ્સમાં તમારે યાદ રાખવાનું intersection means and. P of A and B. અને A and B means multiplication theorem આવવો જોઈએ. ચલો શું છે સમજાવું છું. અને આવો જ નિયમ, આવો જ રૂલ મલ્ટિપ્લિકેશન થિયરમ જો હું ફોર્મ્યુલા લઉં P of B given A, મતલબ અહીંયા પહેલા A નું occurrence થયું, પછી ઇવેન્ટ B નું occurrence થયું, તો આની કન્ડિશન પ્રોબેબિલિટી B ની શું થશે? P of A intersection B upon P of A, where P of A does not equal to 0. ચલો આ કેસમાં હું આને સબ્જેક્ટ બનાવું તો P of A intersection B is equal to આ P of A multiplication માં આવે એટલે P of A into P of B given A. તો આ પણ છે મલ્ટિપ્લિકેશન થિયરમ અને આ પણ છે મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. આ કેસમાં B નું occurrence પહેલા થાય છે, પછી A નું occurrence થાય છે. આ કેસમાં A નું occurrence પહેલા થાય છે, B નું occurrence પછી થાય છે. ઓકે, ઈ વાત તો કે સર ચલો મલ્ટિપ્લિકેશન થિયરમ કહેવાય, પણ આનો યુઝ ક્યારે, મલ્ટિપ્લિકેશન કરવાનું ક્યારે? એક તો ખબર પડી ગઈ A and B આવે. હવે બીજું સાંભળો. ક્વેશ્ચન તમને કહું, ક્યારે તમારે મલ્ટિપ્લિકેશન થિયરમમાં જવાનો છે? એક સિમ્પલ રેન્ડમ એક્સપેરિમેન્ટ કહું છું, બધાનું ફોકસ અહીંયા લખવાનું પછી રાખો. 52 પ્લેઇંગ કાર્ડ્સ રમ્યા છો? ખ્યાલ છે એના વિશે? યસ. હા, હમણાં તો પાછા કે સાતમ આઠમ આવવાની જ છે. મને બધી ગેમ આવડે છે પ્લેઇંગ કાર્ડ્સમાં, બધું જ રમાય, પણ આની વગર. સમજી ગયા? યસ. ઓકે, તો 52 પ્લેઇંગ કાર્ડ્સ વિશે તમને પ્રોબેબિલિટી ચેપ્ટર હાલતું હોય તો ખબર હોવી જ જોઈએ. 13, 13, 13, 13 એમ 4 સૂટ્સ, 4 પ્રકારના કાર્ડ્સ હોય. બરાબર? ગુજરાતીમાં વાત કરીએ પહેલા તો 13 પત્તા કાળીના, 13 પત્તા ફુલ્લીના, 13 પત્તા લાલના અને 13 પત્તા ચરકટના. એ ચિરકુટભાઈ અહીં ધ્યાન, ખ્યાલ આવી ગયા? 13 13 13 13. અને ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાય? સ્પેડ્સના 13 કાર્ડ્સ, ક્લબ્સના 13 કાર્ડ્સ, ડાયમંડના 13 કાર્ડ્સ અને હાર્ટના 13 કાર્ડ્સ. બરોબર? તો 52 પ્લેઇંગ કાર્ડ્સ વિશે ખબર હોવી જોઈએ. હવે 52 પ્લેઇંગ કાર્ડમાંથી હું 2 કાર્ડ્સ ડ્રોન કરું છું અને વર્ડ હું વાપરું છું વિધાઉટ રિપ્લેસમેન્ટ. સાંભળજો, આ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સને ઘડીક હું કાઢી નાખું છું, કેમ કે અત્યારે મલ્ટિપ્લિકેશન થિયરમ ચાલે છે ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. મેં શું ક્વેશ્ચન કર્યો? 2 કાર્ડ્સ આર ડ્રોન વિધાઉટ રિપ્લેસમેન્ટ. From deck of 52 playing cards. ચલો, આ વર્ડ બહુ કામનો છે, ધ્યાન રાખવાનું, ક્વેશ્ચનમાં વાંચવાનો. વિધાઉટ રિપ્લેસમેન્ટ. ઓકે, હવે ક્વેશ્ચન શું છે? ધેન વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી that first drawn card is S of heart, S of heart, and second is King of spades. ગુજરાતી મીડિયમ વાળા માટે લખી નાખું. 2 કાર્ડ કાઢ્યા વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે પૂરવણી વગર. ગુજરાતીમાં શબ્દ છે પૂરવણી વગર. મતલબ પહેલું કાઢું ઈ જોઈ લેવાનું શું નીકળે છે, અને પછી બીજું કાઢું ઈ પહેલા ઓલું પહેલું પાછું નહીં મૂકવાનું, એને કહેવાય વિધાઉટ રિપ્લેસમેન્ટ. ક્લિયર છે? પહેલું કાઢ્યું ઈ આપણી પાસે જોઈને સાઈડમાં મૂકી દેવાનું. તો હવે 51 પ્લેઇંગ કાર્ડ્સ છે, એમાંથી બીજું ડ્રોન કરવાનું છે, બીજું લેવાનું છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. ક્લિયર છે? હવે
ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ફર્સ્ટ ડ્રોન કાર્ડ ઇઝ એસ ઓફ હાર્ટ? ગુજરાતી માળા માટે લખી નાખું લાલનો એક્કો. લાલનો એક્કો, એસ એટલે એક્કો. અને સેકન્ડ ઇઝ કિંગ ઓફ સ્પેડ્સ એટલે કે કાળીનો બાદશાહ. કાળા રંગનો નહીં પણ કાળીનો જે પ્રકાર છે એનો બાદશાહ. તો પેલું કાર્ડ ડ્રોન કરું એમાં આ જ નીકળવું જોઈએ. ક્વેશ્ચન એમ છે કે બે કાર્ડ ડ્રોન કરો, પેલીમાં આ જ નીકળવું જોઈએ, લાલનો એકો નીકળે, એન્ડ સેકન્ડ કાર્ડમાં કાળીનો બાદશાહ જ નીકળે. એ આખી પ્રોસેસ પૂરી થાય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. તો ક્વેશ્ચન રીડ કરતા કરતા તમને બે ઇવેન્ટ બતાવી ગઈ. ફર્સ્ટ પહેલું કાર્ડ ડ્રોન કર્યું એ ફર્સ્ટ ઇવેન્ટ, સેકન્ડ કાર્ડ ડ્રોન કર્યું એ સેકન્ડ ઇવેન્ટ. ટુ ઇવેન્ટ્સ બધાને બતાણી, યસ ઓર નો? યસ. બંને ઇવેન્ટમાં તમને રિઝલ્ટ દઈ દેશે કે પહેલામાં આમ થવું જોઈએ એન્ડ સેકન્ડમાં આમ જ થવું જોઈએ. પહેલામાં લાલનો એકો નીકળવો જોઈએ એન્ડ સેકન્ડમાં કાળીનો બાદશાહ નીકળે. એ આખી પ્રોસેસની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. મીન્સ ઇવેન્ટ એ માં આ એન્ડ વર્ડ આવે એન્ડ, ઇવેન્ટ બી માં એવી આખી પ્રોસેસની પ્રોબેબિલિટી મીન્સ મલ્ટીપ્લિકેશન થિયરમ. વચ્ચે બંને ઇવેન્ટની વચ્ચે આવે એન્ડ. ક્લિયર છે? એન્ડ પહેલામાં આમ થવું જોઈએ એન્ડ બીજામાં આમ થાય, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો તો એમાં આવશે મલ્ટીપ્લિકેશન થિયરમ. હવે જુઓ, વિથઆઉટ રિપ્લેસમેન્ટ હોય ને વર્ડ આ ટાઈપના ક્વેશ્ચનમાં, તો એનામાં એ થશે ડિપેન્ડન્ટ ઇવેન્ટ માટે મલ્ટીપ્લિકેશન થિયરમ. ડિપેન્ડન્ટ ઇવેન્ટ બની જશે. કેમ? તો કે એમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી એપ્લાય થશે. બધું સમજજો. કેમ કે હું જ્યારે ફર્સ્ટ કાર્ડ ડ્રોન કરું છું ત્યારે એન ઓફ એસ સેમ્પલ સ્પેસના એલિમેન્ટ્સ છે 52. યસ ઓર નો? 52 પ્લેઇંગ કાર્ડ્સ. પછી હું ઈ સાઈડમાં મૂકી દઉં. હવે જ્યારે બીજું કાર્ડ સિલેક્ટ કરું છું ત્યારે એન ઓફ એસ થશે 51. તો એનો મતલબ સેમ્પલ સ્પેસના નંબર ઓફ એલિમેન્ટ્સમાં ઈ ઇવેન્ટ માટે ચેન્જ થયો, ડિક્રીઝ થયા નંબર ઓફ એલિમેન્ટ્સ. 52 ના 51. તો સેકન્ડ ઇવેન્ટની પ્રોબેબિલિટીને ઇફેક્ટ થાય એટલે અહીંયા કન્ડિશનલ પ્રોબેબિલિટી આવે. જો સેકન્ડ ઇવેન્ટની પ્રોબેબિલિટીને ઇફેક્ટ થતી હોય તો એને કહેવાય ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. એ એન્ડ બી ત્યારે ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેવાય. ઓકે, ચલો તો મલ્ટીપ્લિકેશન થિયરમ આની અંદર સોલ્વ કેમ કરશું, આન્સર કેમ લાવશું? સૌથી પહેલા તો રેન્ડમ એક્સપેરિમેન્ટ લખી નાખવાનો. પાર્ટ બી માં લખતા હોય તો એ આખું લખી નાખવાનું. 2 કાર્ડ્સ આર ડ્રોન રેન્ડમલી. પછી સૌથી પહેલા કઈ ઇવેન્ટ નું occurrence થયું એને નામ આપી દો ઇવેન્ટ એ. ફર્સ્ટ કાર્ડ ડ્રોન ઇઝ એસ ઓફ હાર્ટ. એસ ઓફ હાર્ટ. તો જે પહેલી ઇવેન્ટ થાય એની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી નાખવાની. ચલો એની પ્રોબેબિલિટી મને કયો 52 પ્લેઇંગ કાર્ડ છે, એમાં એસ ઓફ હાર્ટ કેટલા હોય, લાલના એકા કેટલા હોય, જલ્દીથી કયો. વેરી ગુડ, એક જ હોય. અહીંયા લાલ પ્રકાર છે, કલર નથી. બરાબર? હાર્ટ એટલે એક જ સૂટ થયું. તો લાલનો એકો એક જ હોય તો આની પ્રોબેબિલિટી થાય 1/52. કોઈને પ્રોબ્લેમ? ચલો પહેલી ઇવેન્ટની પ્રોબેબિલિટી તો સેપરેટ જ મળી જશે. નાવ ઇવેન્ટ બી અકર્સ. બી ઇવેન્ટ કઈ કે જે સેકન્ડ કાર્ડ ડ્રોન કર્યું. સેકન્ડ કાર્ડ ઇઝ કયું જોતું છે આપણે? કાળીનો બાદશાહ, કિંગ ઓફ સ્પેડ્સ. કિંગ ઓફ સ્પેડ્સ. અને હવે હું જ્યારે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરું, ખાસ જોજો, હું અહીંયા પી ઓફ બી નો લખી શકું, મારે લખવું પડશે પી ઓફ બી ગીવન એ. બટા જે પહેલા ઇવેન્ટ થઈ ને એને મેં નામ આપ્યું ઇવેન્ટ એ, અને હવે સેકન્ડ અકર થી એને નામ આપ્યું બી. તો પેલા એ નું અકરન્સ થઈ ગયું છે ને એના લીધે બી ને ઇફેક્ટ થઈ. કેમ? આ વર્ડના લીધે. બી ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરું છું ત્યારે હવે એન ઓફ એસ સેમ્પલ સ્પેસના ટોટલ એલિમેન્ટ્સ 51 છે. પહેલા 52 હતા પહેલી ઇવેન્ટ માટે, હવે 51 છે. ઈ કોના લીધે થયું? આ એ ઇવેન્ટના લીધે. એટલે બી ની મારે અહીંયા કન્ડિશનલ પ્રોબેબિલિટી લખવી પડે. ચલો હવે 51 પ્લેઇંગ કાર્ડ્સ છે તો એમાંથી કિંગ ઓફ સ્પેડ્સ કેટલા હોય મને કહો જલ્દીથી. કાળીનો બાદશાહ કેટલા હોય? હવે એક જ. યસ, તો આની પ્રોબેબિલિટી થશે 1/51. કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએ. 1/51 કઈ હોય તો પૂછી લ્યો. અને હવે આ
પહેલામાં એસ ઓફ હાર્ટ જ નીકળે, લાલનો એકો જ નીકળે, એન્ડ બીજામાં કિંગ ઓફ સ્પેડ જ નીકળે. એ આખી ઇવેન્ટની પ્રોબેબિલિટી એને કહેવાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. અને એની ફોર્મ્યુલા પી ઓફ એ, પહેલા ઇવેન્ટ એનું ઓકરન્સ થયું, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગીવન એ. જે અહીંથી જ આપણે સબ્જેક્ટ બનાવ્યું હતું, જો આ જ ફોર્મ્યુલા મેં લખી છે. P of A intersection B is equal to P of A into P of B given એ. બંનેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે આખી પ્રોસેસની પ્રોબેબિલિટી મળી જાય. P of A કેટલું 1/52. P of B given એ કેટલું 1/51. હવે આનો જે આન્સર આવે એ 52 into 51 ડિનોમિનેટરમાં કરી નાખવાનું. તમે વિચારો કે પહેલામાં લાલનો એકો જ નીકળે અને બીજામાં કાળીનો બાદશાહ જ નીકળે. આ આખી પ્રોસેસ બહુ રેર કેસમાં થાય. હું રેન્ડમલી નો મતલબ શું છે? આંખ બંધ કરીને, હવે 52 પ્લેઇંગ કાર્ડ્સ છે, એમાંથી એક કાઢું આંખ બંધ કરીને, તો એ આ જ નીકળે એવું જરૂરી નથી, પણ નીકળવાની પ્રોબેબિલિટી થોડીક તો હોય કે નહીં? યસ ઓર નો? એટલે જ એની પ્રોબેબિલિટી 1/52. 1 ને 52 થી ડિવાઈડ કરો એટલે 0.000 સમથિંગ આવે, 0.00 સમથિંગ આવે. પછી હાલો અઠ્ઠે ગઠ્ઠે માની લ્યો કે ઈ લાલનો એકો નીકળી ગયો. પછી પાછું આમ આંખ બંધ કરીને બીજું કાર્ડ સિલેક્ટ કરવું, ઈ પાછો કાળીનો બાદશાહ જ નીકળવો જોઈએ. પોસિબિલિટી તો છે કે નહીં? હા કે ના? પોસિબિલિટી તો છે ને, નીકળી શકે. તો પહેલામાં આ જ નીકળે એન્ડ બીજામાં આ જ નીકળે. ઈ આખી ઇવેન્ટની પ્રોબેબિલિટી, ધેટ ઇઝ P of A intersection B, and that is multiplication theorem. ઈ કેસમાં પહેલા ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની, બીજા ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની, બંનેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે આખી પ્રોસેસની પ્રોબેબિલિટી. અને એટલે જ ફ્રેન્ડ્સ પહેલું નીકળવું અઘરું હતું, પાછું બીજું નીકળે તો બહુ અઘરું હતું. અને એટલે જ આખી ઇવેન્ટની પ્રોબેબિલિટી જો બહુ ઓછી થાય. 52 into 51 જે થતું હોય, પણ નીચે તમે જો 1 ને એનાથી ડિવાઈડ કરશો ને એટલે બહુ નાનો આન્સર આવે. યસ ઓર નો? કેમ કે પ્રોબેબિલિટી બહુ ઓછી થઈ જાય. પણ હોય તો ખરી ને, એટલે જ આપણે આ ચેપ્ટર ભણીએ જ ભાઈ. થોડીક તો પ્રોબેબિલિટી હોય ને. યસ. તો કોઈ બે ઇવેન્ટ વન આફ્ટર ધ અધર થતી હોય, પહેલાનું રિઝલ્ટ ગીવન જ હશે, બીજાનું રિઝલ્ટ પણ ગીવન હશે. એ આખી પ્રોસેસ થાય એની પ્રોબેબિલિટી મીન્સ મલ્ટીપ્લિકેશન થિયરમ. ચલો એની ફોર્મ્યુલા યાદ રાખી લ્યો. એક ફોર્મ્યુલા P of A intersection B is equal to P of A into P of B given એ. અને આ કેસમાં પહેલા કઈ ઇવેન્ટનું ઓકરન્સ થયું? A નું. પછી કોનું ઓકરન્સ થયું? B નું. ઓકે. અને આ ઈ જ છે. આમાં પહેલા B નું ઓકરન્સ, પહેલા B નામ આપ્યું, પછી જેનું ઓકરન્સ થયું એને A નામ આપ્યું. તો આ બંને મલ્ટીપ્લિકેશન થિયરમ જ છે. યાદ રાખી લ્યો. ચલો. એન્ડ ધે આર ફોર ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. જો અહીંયા વિધાઉટ રિપ્લેસમેન્ટ ની બદલે વિથ રિપ્લેસમેન્ટ વર્ડ હોત તો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ થઈ જાય. એ આપણે આગળ જોશું, સમજવાના જ છીએ. બરાબર? તો અત્યારે સૌથી પહેલા મોડ્યુલ ઓપન કરો અને દરેક સ્ટુડન્ટ મલ્ટીપ્લિકેશન થિયરમને હાઇલાઇટ કરે. આ છે મલ્ટીપ્લિકેશન થિયરમ. જો આ કેસમાં પહેલા E નું occurrence થયું, ધેન F નું occurrence થયું. પછી જે સેકન્ડ ફોર્મ્યુલા આપી છે એમાં પહેલા F નું occurrence થાય છે, ધેન E નું occurrence થાય છે. અને આ છે મલ્ટીપ્લિકેશન થિયરમ. અને એની અંદર વર્ડ યાદ રાખવાનો P of E and F. And means intersection means multiplication theorem. ખાસ એક વસ્તુ આની અંદર લખી નાખો. Results of event E and F are given in question. મલ્ટીપ્લિકેશન થિયરમ નો કોઈ ક્વેશ્ચન હશે, એમાં તમને બે ઇવેન્ટના રિઝલ્ટ્સ ગીવન આપી દીધા હશે કે ફર્સ્ટમાં આમ થાય એન્ડ સેકન્ડમાં આમ થાય. એની પ્રોબેબિલિટી મીન્સ મલ્ટીપ્લિકેશન થિયરમ તમારે ફાઇન્ડ કરવાનો છે.
યસ બેટા, જે પાછળનો દાખલો આપણે કર્યો ને દાખલો આપણે યસ યસ બોલો, આ પી ઓફ બી ગિવન એ કર્યો આપણે યસ. એમાં આપણે પી ઓફ એ છે બી કાનો હોય આપણે ઉપર અંશમાં પી ઓફ એ છે બી કાનો હોય તું લઈ લે ને, લઈ શકાય બેટા, એને સિમ્પ્લિફાય કર એટલે આ જ આવી જાય ને. આ તારે ફાઇન્ડ નથી કરવાનું, મેં નામ આપ્યું છે. કેમ કે તારી પાસે તું આ ફાઇન્ડ કર તો એની ફોર્મ્યુલા બનશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ પેલા કોનું occurrence થયું એનું. હવે તું એ બેનું મલ્ટીપ્લિકેશન કર તો પી ઓફ એ કટ થઈ જવાનું, તો વધશે તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. બરાબર, એટલે શરૂઆતમાં જ આપણે એમાંથી સબ્જેક્ટ બનાવ્યો, જે ફોર્મ્યુલા હતી એમાંથી જ સબ્જેક્ટ બનાવીને મલ્ટીપ્લિકેશન થિયરમ આવ્યો. પી ઓફ બી એ ગિવન એ કઈ રીતે હોય તો આપણે સૌ કઈ રીતે કોઈ તો સીધું નામ ઇવેન્ટ ને આપ્યું છે બેટા. અહીંયા તારી પાસે બંનેનું રિઝલ્ટ હશે. ઇવેન્ટ એ ની અંદર સાંભળી લે, ઇવેન્ટ એમાં શું હતું, એસ ઓફ આર્ટ ઉપર હું માર્કર જુદી લઈ લઉં. હાલો, ફર્સ્ટ ઇવેન્ટમાં શું હતું, એસ ઓફ આર્ટ. તને કહી દીધું ને ક્વેશ્ચનમાં, યસ, કે પહેલામાં આ જ નીકળવું જોઈએ, તો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી નાખવાની. પછી બીજામાં તને આપી જ દીધું છે, બરાબર. એટલે તને બંને ઇવેન્ટની અંદર રિઝલ્ટ ખબર છે, એટલા માટે તું એ ડાયરેક્ટ ફાઇન્ડ કરી શક. ખ્યાલ આવ્યો? કારણ કે તને બે વખતે એન ઓફ એસ ખબર છે. પહેલામાં હતા 52 પ્લેઇંગ કાર્ડ્સ, પછીમાં હતા 51 પ્લેઇંગ કાર્ડ્સ, અને તારે બેયનું ઇન્ટરસેક્શન તો ફાઇન્ડ કરવાનું છે. પી ઓફ ભાઈનો ક્વેશ્ચન એવો છે, સર પી ઓફ બી ગીવન એ ફાઇન્ડ કરવામાં આપણે એની ફોર્મ્યુલા કેમ નો યુઝ કરી? અરે એની ફોર્મ્યુલામાં જે ન્યુમરેટર આવે છે એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. આ ટાઈપના ક્વેશ્ચનમાં. અને બીજું કન્ડિશનલ પ્રોબેબિલિટી, જે આગળ આપણે ડિસ્કસ થવાનું જ હતું. કન્ડિશનલ પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન અને આમાં ડિફરન્સ કેટલો હશે તમે સમજી ગયા હશો. કન્ડિશનલ પ્રોબેબિલિટીના ક્વેશ્ચનમાં એક ઇવેન્ટનું occurrence થયું હોય ત્યારે બીજાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. એમાંય બંનેના રિઝલ્ટ તો આપી જ દીધા હતા, પણ વર્ડ્સ કેવા હતા, એકનું occurrence થાય ત્યારે બીજાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. અને અહીંયા કેવા ક્વેશ્ચન હશે કે ભાઈ પહેલી ઇવેન્ટમાં આમ થાય એન્ડ બીજામાં આમ થાય, એમ થાય જ, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. બરાબર, એટલે બંને ટાઈપનો ડિફરન્સ આરામથી તમને ક્લિયર થઈ જશે ક્વેશ્ચન વાંચશો ત્યારે. પણ જો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. બરાબર, આગળ વધો. એન ઓન બધાનું ફોકસ અહીંયા. કન્ટેન્સ 10 બ્લેક એન્ડ 5 રેડ બોલ્સ. એક ટોપલીમાં 10 બ્લેક અને 5 રેડ બોલ છે. હવે એક્સપેરિમેન્ટ શું છે, 2 balls are drawn from the on one after the other without replacement. આ વર્ડ જોઈ લેવાનો, વાંચવામાં આવવો જોઈએ, વિધાઉટ રિપ્લેસમેન્ટ. કેમ કે વિથ રિપ્લેસમેન્ટ હોય તો પાછો આન્સર ચેન્જ થઈ જાય, પ્રોસેસ ચેન્જ થઈ જાય. ઓકે, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ both drawn balls are black? મેં શું કીધું, કોઈ પણ ક્વેશ્ચનમાં તમને ઇવેન્ટ્સ બતાવી જોઈએ, તો અહીંયા બે ઇવેન્ટ થાય છે. 2 balls are drawn one after the other. પહેલા એક બોલ કાઢ્યો, એ એક ઇવેન્ટ, પછી બીજો બોલ કાઢ્યો, એ બીજી ઇવેન્ટ, અને બંનેના રિઝલ્ટ્સ ગીવન છે. જુઓ, both drawn balls are black. એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. મતલબ પહેલામાં શું નીકળે, બ્લેક બોલ, અને સેકન્ડમાં પણ શું નીકળે, બ્લેક બોલ. બંને બ્લેક બોલ નીકળે એની પ્રોબેબિલિટી. તો ક્વેશ્ચન જોઈને આઈડિયા આવી જવો જોઈએ કે બંને ઇવેન્ટ વારાફરતી રિઝલ્ટ સાથે થવી જ જોઈએ. એની પ્રોબેબિલિટી મીન્સ મલ્ટીપ્લિકેશન થિયરમ. અને વિધાઉટ રિપ્લેસમેન્ટ હશે એટલે એન ઓફ એસ માં ચેન્જ આવશે. તો પાર્ટ બી માં લખતી વખતે ધ્યાન રાખજો. MCQ માં તો તમે આ ટાઈપના ફટાફટ સોલ્વ કરી નાખશો, એ છેલ્લે કહું. હવે પાર્ટ બી માટે ક્યાંથી કરવાનું? સૌથી પહેલા તો રેન્ડમ એક્સપેરિમેન્ટ. 2 balls are drawn from the on. બરાબર, આખું સ્ટેટમેન્ટ લખી નાખવાનું વિધાઉટ રિપ્લેસમેન્ટ. કોઈ સ્ટુડન્ટ અહીંયા એન ઓફ એસ લખવા ન જાય. કન્ડિશનલ પ્રોબેબિલિટીની પેટર્ન લખાવી હતી, એમાં એન ઓફ એસ કે એસ તરત લખવાનો, સેમ્પલ સ્પેસ. કેમ કે આમાં ચેન્જ થવાનો છે.
સેમ્પલ સ્પેસ, એટલે નહીં લખતા. હવે તરત જ આપણે લેવાની ફર્સ્ટ ઇવેન્ટ એ. ફર્સ્ટ બોલ ડ્રોન, આખું નથી લખતો, તમારે આખું લખવાનું. ફર્સ્ટ ડ્રોન બોલ ઇઝ બ્લેક. આ ક્યાંથી આવ્યું ભાઈ? આપેલું જ હોય ક્વેશ્ચનમાં. પહેલામાં શું નીકળે છે, બીજામાં શું નીકળે છે, કહી દીધું છે. તો પહેલો બોલ બ્લેક નીકળેની પ્રોબેબિલિટી, તો એ તો આપણને સેપરેટ પ્રોબેબિલિટી જ ઇવેન્ટની મળી જાય. ઓલ્ડ ફોર્મ્યુલા. ચલો મને કહો ટોટલ બોલ્સ કેટલા છે? 15. અને એ એટલે બ્લેક, તો કયો બ્લેક નીકળી શકે? 10 માંથી કોઈ પણ. તો બ્લેક બોલ નીકળેની પ્રોબેબિલિટી 10/15. ક્લિયર છે બધાને? યસ. તો આનું સિમ્પ્લિફિકેશન અહીંયા કરવું હોય તો કરી શકાય, કારણ કે છેલ્લે આપણે ડિવાઈડ નથી કરવાનું, મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો અહીંયા થઈ જશે 2/3. નાવ ઇવેન્ટ બી. કયો બોલ? સેકન્ડ બોલ આપણે ડ્રોન કર્યો. સેકન્ડ બોલ ડ્રોન ઇઝ ઓલસો બ્લેક. ઈ પણ બ્લેક જ નીકળે. જો ઓકે. તો હવે અહીંયા કોઈ સ્ટુડન્ટ પાર્ટ બી માં જ્યારે લખતા હો, ખાસ કરીને બોર્ડ માટે, તો ત્યારે પી ઓફ બી ગીવન એ લખશે. આનું ધ્યાન રાખજો. બાય મિસ્ટેક તમારાથી પી ઓફ બી લખાઈ જાય તો એમસીક્યુ માં કોઈ ફેર નહીં પડે, પણ અહીંયા ફેર પડે છે, કેમ કે તમે બી ની કન્ડિશનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો છો, કેમ કે પેલા ઇવેન્ટ એનું ઓકરન્સ થઈ ગયું છે. અને હવે એનો ફેસમાં ચેન્જ આવે. મને કયો મેં ઓલો પહેલો બોલ કાઢ્યો, એ પાછો મૂકવાનો છે નહીં, એટલે જ આ વિથઆઉટ રિપ્લેસમેન્ટ નું ધ્યાન રાખવાનું. તો પહેલા 15 બોલ્સ હતા, હવે કેટલા છે આપણી પાસે? 14. ક્લિયર? 14 જ છે. ઓકે. તો હવે સેકન્ડ બ્લેક નીકળે, તો પહેલા બ્લેક 10 હતા, હવે બ્લેક કેટલા છે? 9. પ્રોબેબિલિટી બોલો. 9/14. સાચું છે? યસ. 15 ભૂલથી નો લઈ જાય ને પહેલા આમાં 10 નો લેવાય જાય. આ બધું ધ્યાન રાખજો. જો અહીંયા વર્ડ વિથ રિપ્લેસમેન્ટ હોત તો અહીંયા 10/15 જ આવત. સમજી ગયા? ગુડ. તો આ મળી સેકન્ડ ઇવેન્ટની પ્રોબેબિલિટી. અને નાવ probability of both drawn balls are black. આખી પ્રોસેસ. both drawn balls are black. એનો મતલબ પેલા A and B, આખી પ્રોસેસ. એટલે P of A intersection B. આને કહેવાય મલ્ટિપ્લિકેશન થિયરમ. P of A into P of B given A is equal to P of A કેટલું મળ્યું આપણને? 2/3. અને P of B given એ 9/14. ચલો અહીંયા 2 7s અને અહીંયા 3 3s. આન્સર વિલ બી 3/7. બધાને ક્લિયર? યસ, ગુડ. અને હવે MCQ માં પૂછાય તો તમારું ડાયરેક્ટ પહેલું સ્ટેપ આવવું જોઈએ. આ કાંઈ લખવાનું નથી, આ નથી લખવાનું, આ નથી લખવાનું. MCQ એટલે જોવાનું પહેલી ઇવેન્ટ both drawn balls are black, તો પહેલો બ્લેક નીકળેની પ્રોબેબિલિટી કેટલી? તો કે 10/15. પછી એન્ડ બીજામાં બ્લેક નીકળેની પ્રોબેબિલિટી કેટલી? એટલી. તો આ બેયનું શું કરવાનું? મલ્ટિપ્લિકેશન. પૂરું આન્સર મળી જાય. ક્વેશ્ચન રીડ કરો, મીનિંગ નીકળે. પહેલામાં આ રિઝલ્ટ, સેકન્ડ ઇવેન્ટમાં આ રિઝલ્ટ, બંનેનું આખા પ્રોસેસની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું કીધી હોય, મીન્સ મલ્ટિપ્લિકેશન થિયરમ. બરાબર? હવે આ જ ક્વેશ્ચન ની અંદર ચેન્જ કયા કયા આવે? ચલો ડેટા યાદ કરી લો તો શું હતા? 10 બ્લેક એન્ડ 10 બ્લેક બોલ્સ એન્ડ 5 રેડ બોલ્સ. બરાબર? હવે હું એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આ ક્વેશ્ચન માટે લખું તો અહીંયા હતું both drawn balls are black. એની બદલે પ્રોબેબિલિટી that both drawn balls are red. ચલો આવો ચેન્જ આવે. મતલબ પહેલો બોલ કેવો નીકળે? રેડ. અને ઈ પણ બધા ક્વેશ્ચનમાં હું આ વર્ડ તો રાખું જ છું, વિથઆઉટ રિપ્લેસમેન્ટ. કેમ કે વિથ રિપ્લેસમેન્ટ વાળા ક્વેશ્ચન આગળ આવવાના છે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સમાં, ઈ ત્યારે જોશું. ચલો both drawn balls are red, તો પેલો રેડ નીકળે એની પ્રોબેબિલિટી તો કે 5/15. પછી સેકન્ડ બોલ કાઢ્યો, ઈ પણ રેડ નીકળે તો એમના માટે આવશે 4/14. ચલો બધાને ક્લિયર છે? આ આન્સર આવી ગયો. પછી
એક્સ્ટ્રામાં પહેલો ક્વેશ્ચન હતો, હવે બીજો ક્વેશ્ચન એક્સ્ટ્રા. બોથ આર બ્લેક આવી ગયો, બોથ આર રેડ. હવે તમને એવું પૂછે, રેન્ડમ એક્સપેરિમેન્ટ સેમ છે, ટુ બોલ્સ આર ડ્રોન રેન્ડમલી વન આફ્ટર ધ અધર વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો હું એમ કહું કે ફર્સ્ટ ડ્રોન બોલ ઇઝ બ્લેક એન્ડ સેકન્ડ બોલ ઇઝ રેડ. આવું થઈ શકે ભાઈ? 15 બોલ્સ પડ્યા છે, રેન્ડમલી સિલેક્ટ કરું તો પહેલો બ્લેક, બીજો રેડ નીકળે અને વિધાઉટ રિપ્લેસમેન્ટ. ચલો તો આમાં પહેલી ઇવેન્ટ માટે પ્રોબેબિલિટી પહેલો બ્લેક નીકળે, પ્રોબેબિલિટી બોલો. યસ, 10/15. પછી સેકન્ડ રેડ નીકળે, પ્રોબેબિલિટી કેટલી થશે? કૃતિકા બેન બોલો. સર 5/14. એક્ઝેક્ટલી, ગુડ, ક્લિયર છે, વેરી ગુડ. 5/14 ટોટલમાં ચેન્જ આવશે. ઓલો તો રેડ તો 5 પડ્યા જ છે અને વચ્ચે શું આવશે? મલ્ટીપ્લિકેશન. ક્યારે? અગેન હું શીખવાડું છું, પહેલામાં કહી દીધું હોય આ આવે એન્ડ બીજામાં આમ આવે. આખી પ્રોસેસની પ્રોબેબિલિટી મીન્સ મલ્ટીપ્લિકેશન. એમાં પછી થિયરમ લખવા નહીં જવાનું, ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન કરવાનું. થર્ડ વન, ચલો આમાં પહેલો બ્લેક પછી રેડ. હવે પહેલો રેડ પછી બ્લેક, તો પહેલાની પ્રોબેબિલિટી કેટલી આવશે? 5/15. અને હવે બીજો નીકળે એ બ્લેક નીકળે તો એની પ્રોબેબિલિટી 10/14. અને આ બેમાં આન્સર તો સેમ જ આવે ને ભાઈ, બરાબર? ખાલી ડિનોમિનેટરમાં 15 14 સેમ રહી, ઉપર ઓર્ડર ચેન્જ થયો 10 5 5 10, તો મલ્ટીપ્લિકેશનમાં તો સેમ જ આવે. હવે લાસ્ટ ક્વેશ્ચન ખૂબ સારો છે, એમાં ધ્યાન આપજો. આ બધા તો ઈઝી હતા, લાસ્ટ ક્વેશ્ચન જોજો એક્સ્ટ્રા. From the two drawn balls, one is black and other is red. P of one ball is black and other is red. First black and second red એવું નથી કીધું ફ્રેન્ડ્સ, બેમાંથી એક બ્લેક અને એક રેડ એમ કીધું છે. તો આમાં બે પોસિબિલિટી થાય, ફર્સ્ટમાં બ્લેક તો બીજામાં રેડ, ઓર વચ્ચે હવે આવે ઓર, પહેલામાં રેડ તો બીજામાં બ્લેક. ઓર એટલે યુનિયન. આ કેસમાં અત્યારે એડિશન, એ આગળ તમને વધારે ક્લિયર થવાનું છે. આમાં ઓપ્શન આવશે કે ભાઈ પહેલામાં બ્લેક નીકળે પછી બીજામાં રેડ અને વચ્ચે આવે મલ્ટીપ્લિકેશન થિયરમ, પહેલામાં બ્લેક એન્ડ સેકન્ડમાં રેડ, પછી વચ્ચે આવે ઓર. તો એના માટે અહીંયા તમારે કરવાનું છે એડિશન. ઓપ્શન જ્યારે મળશે ઓર ત્યારે તમે એડિશન કરી શકો. પછી બીજો ઓપ્શન કયો? પહેલામાં રેડ તો બીજામાં બ્લેક. બે વખત મલ્ટીપ્લિકેશન થિયરમનો યુઝ થયો. ઓપ્શન મેળો, પહેલો બ્લેક બીજો રેડ, મલ્ટીપ્લિકેશન થિયરમ, પહેલો રેડ બીજો બ્લેક, મલ્ટીપ્લિકેશન, વચ્ચે આવે એડિશન. હવે બ્લેક એન્ડ રેડ માટે કઈ પ્રોબેબિલિટી હતી? આ રહી 10/15 into 5/14. ઓર એટલે એડિશન, અને અહીંયા રેડ એન્ડ બ્લેક માટે શું હતું? 5/15 10/14. જે મળે એ આન્સર. જો ફર્સ્ટ બ્લેક સેકન્ડ રેડ એવું ફર્સ્ટ સેકન્ડ કીધું હોય તો એક જ ઓપ્શન, પણ વન ઇઝ બ્લેક અધર ઇઝ રેડ તો ટુ ઓપ્શન. ક્લિયર છે બધાને એકદમ? ગુડ. તો આ ચારે ચાર એક્સ્ટ્રા વર્ડ્સમાં લખી નાખો, પછી આન્સર તમે તમારી રીતે આ ક્વેશ્ચનની અંદર ચારે ચાર એક્સ્ટ્રા, એક્ઝામ્પલ 14 માં 4 એક્સ્ટ્રા ક્વેશ્ચન લખી નાખો. ફર્સ્ટ, સેકન્ડ, પછી આ થર્ડ, પહેલા રેડ નીકળે પછી બ્લેક નીકળે અને પછી આ લખી નાખો. 4 એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ એની અંદર લખી નાખો, કેમ કે આ થિયરમનો ફર્સ્ટ ક્વેશ્ચન છે એટલે પ્રિપરેશન વખતે ક્લિયર થઈ જવું પડે. અને આ ટાઈપના ઘણા ક્વેશ્ચન આગળ આવવાના છે જેમાં તમારે કેસીસ લેવા પડે.
ચલો જલ્દી કરજો બેટા. યસ, ઓકે. હવે મલ્ટીપ્લિકેશન થિયરમ 3 ઇવેન્ટ્સ માટે લખીએ. જુઓ, ફર્સ્ટ A then B occurs. તો આના માટે મલ્ટીપ્લિકેશન થિયરમ તમે શું ભણ્યા ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે? ચલો મલ્ટીપ્લિકેશન થિયરમ કહેવાશે શું? P of A ઇન્ટરસેક્શન B. એને કહેવાય P of A and B is equal to, બોલો ફોર્મ્યુલા, P of A into P of B given A. ઓકે, હવે જો 3 ઇવેન્ટ્સ હોય, ફર્સ્ટ A નું occurrence થાય, પછી B નું occurrence થાય, એન્ડ લાસ્ટમાં C નું occurrence થાય. ફર્સ્ટ A then B and then C. તો ત્યારે 3 ઇવેન્ટ્સ માટે મલ્ટીપ્લિકેશન થિયરમ, ઓલા 2 કાર્ડ્સ ડ્રોન કરતા હતા એની બદલે 3 કાર્ડ્સ ડ્રોન, 3 બોલ્સ ડ્રોન, 3 ઇવેન્ટ્સ આવી જાય. તો P of A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C, આ રીતે એને સિમ્બોલિકલી લખાય. આવું દેખાય એટલે તમને ખબર પડી જવી જોઈએ આ છે મલ્ટીપ્લિકેશન થિયરમ. કેમ કે વચ્ચે એન્ડ આવે, એન્ડ એટલે ઇન્ટરસેક્શન. ઓકે, તો પહેલા કોનું occurrence થયું? A નું, તો એની સેપરેટ પ્રોબેબિલિટી આવે P of A. પછી કોનું occurrence થયું? B નું. અને જો n of S માં ચેન્જ આવતો હોય, સેમ્પલ સ્પેસના નંબર ઓફ એલિમેન્ટ્સ પહેલા વધારે હતા 52, પછી 51 થયા, તો એનો મતલબ બીજી ઇવેન્ટ માટે પહેલી ઇવેન્ટની પ્રોબેબિલિટીની ઇફેક્ટ થાય છે, એટલે એને ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેવાય. ને ઈ કેસમાં બીજી ઇવેન્ટની પ્રોબેબિલિટી આમ લખાય, P of B given A, જેમ અહીંયા લખતા હતા. ઓકે, હવે થર્ડ C, તો A અને B નું occurrence થઈ ગયું ને, એટલે C ને ઇફેક્ટ થાય છે, એટલે ત્યારે આવે into P of C given A ઇન્ટરસેક્શન B. પહેલા A એની સેપરેટ પ્રોબેબિલિટી, પછી B ની કન્ડિશનલ પ્રોબેબિલિટી. જો આપ મળી જશે તો ડાયરેક્ટ જ તે રિઝલ્ટ ઉપરથી, પણ એનો ફેસમાં ચેન્જ થશે એટલે P of B given A, બીજી ઇવેન્ટની પ્રોબેબિલિટી. હવે ત્રીજામાં પણ ઇફેક્ટ થાય. પહેલા 52 કાર્ડ્સ હતા, પછી એક કાઢ્યું એટલે 51 થયા, બીજું કાઢ્યું એટલે કેટલા થઈ ગયા? 50. તો C ને તે ઇફેક્ટ થશે, તો એને લખાશે P of C given A ઇન્ટરસેક્શન B. કોઈ કેસમાં આમ પણ લખાશે, જોજો, P of A into P of B given A into P of C given AB. એટલે A ઇન્ટરસેક્શન B છે ને, ઘણીવાર AB લખાય, એટલે આને યાદ રાખી લ્યો તમે. P of A ઇન્ટરસેક્શન B છે ને, એને AB લખાય. AB એટલે મલ્ટીપ્લિકેશન. ચલો, 3 ઇવેન્ટ્સ માટે મલ્ટીપ્લિકેશન થિયરમ ક્લિયર છે બધાને? ઈઝી છે. તો એ ટાઈપનો ક્વેશ્ચન જોઈ લઈએ. જો આ એક્સ્ટ્રા આની અંદર લખેલા જ છે આપણે. પછી 3 ઇવેન્ટ્સ માટે જો P of E ઇન્ટરસેક્શન F ઇન્ટરસેક્શન G, તો પહેલા E નું occurrence થાય, પછી F નું occurrence થાય, પછી G નું occurrence થાય, તો એની પ્રોબેબિલિટી નું મલ્ટીપ્લિકેશન. ઓકે, હવે આની અંદર હું વર્ડ્સ માં લખવા નહીં જાઉં, ડાયરેક્ટ કામ કરશું, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશું. 3 cards are drawn successively without replacement. બટ આ વર્ડ ગોતવાનો, દરેક ક્વેશ્ચનમાં કહું છું વાંચવાનો, કેમ કે આન્સરમાં ચેન્જ આવે. યસ, from a 52 well shuffled cards, what is the probability that first 2 cards are kings and the third card is an S? મેં શું કીધું? કેટલી ઇવેન્ટ્સ થાય છે? 3. 3 કાર્ડ્સ આર ડ્રોન. ત્રણેયનું રિઝલ્ટ આપી જ દીધું હોય, ઈ ક્વેશ્ચનમાં ગોતવાનું. યસ, તો મારે છેલ્લે જોતું છે P of A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C. તો આને મલ્ટીપ્લિકેશન થિયરમ હું લખી નાખું, P of A into P of B given A into P of C given A ઇન્ટરસેક્શન B. તમારે MCQ માં તો આવું લખવાનું નથી કાંઈ, ડાયરેક્ટ. ચલો, P of A ફર્સ્ટ કાર્ડ ને પકડો. ફર્સ્ટ 2 કાર્ડ્સ કિંગ નીકળ્યા, એનો મતલબ ફર્સ્ટ કયું નીકળ્યું? કિંગ. એની પ્રોબેબિલિટી બોલો જામનગર રાધિકા સેન્ટર માંથી. પહેલું કાર્ડ કિંગ નીકળે, એનું પ્રોબેબિલિટી બોલો બેટા. જામનગર. યો, ત્યાં પાછું નેટવર્ક ઇશ્યુ જેવું લાગે છે. ચલો, મોડાસા માંથી બોલો. 4/52.
યસ 4/52 એમ કીધું છે બેને. 4/52. યસ, ગુડ. કિંગ ટોટલ કેટલા હોય? 4. ચલો હવે વિધાઉટ રિપ્લેસમેન્ટ છે ત્યારે પહેલા 52 હતા, હવે એક કાઢી લીધું, એ મૂકતા નથી, તો હવે 51 છે. હવે બીજું કેવું નીકળે છે? ઈ પણ કિંગ જ નીકળે છે ઇવેન્ટ બી માં. બીજું પણ કિંગ. એની પ્રોબેબિલિટી જામનગર હરિયામાંથી બોલો ભાઈ, મિતેશભાઈ. 3/51. બરોબર છે, 3/51 એટલે 3/51. એક કિંગ પણ ઓછો થઈ ગયો અને ટોટલ કાર્ડ ઓછું થઈ ગયું. એન્ડ લાસ્ટ ત્રીજું કેવું છે? એસ. એસ એટલે એકો. યસ, ઓકે. પોરબંદર માંથી ત્રીજી પ્રોબેબિલિટી બોલો. 4/50. યસ, હજી એકા તો 4 પડ્યા છે હો, એટલે 4 આવશે, એટલે અહીંયા આવશે 4/50. હવે આનું જે સિમ્પ્લિફિકેશન થાય તમારો આન્સર. બધાને ક્લિયર? ઘણા તો પેલા ગણીને બેસી ગયા હતા, ખબર છે. ગુડ. જો આમાં પાર્ટ બી માં પૂછાય તો ઇવેન્ટ એ વર્ડમાં લખવાની, એની પ્રોબેબિલિટી ઇવેન્ટ બી. ખાસ આનું ધ્યાન રાખજો, કન્ડિશનલ પ્રોબેબિલિટી આવશે કેમ કે એન ઓફ એસ ચેન્જ થાય છે. અહીંયા આ રીતે લખાશે થર્ડ ઇવેન્ટની પછી ત્રણેયનું મલ્ટિપ્લિકેશન. એમસીક્યુ માં તો સીધું આપણું આ સ્ટેપ હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન સરસ છે, જુઓ. A box of oranges is inspected by examining 3 randomly selected oranges drawn without replacement. Word જોવાનો છે without replacement. If all the 3 oranges are good, then box is approved for sale. Otherwise, it is rejected. Find the probability that a box containing 15 oranges, out of which 12 are good and 3 are bad ones, will be approved for the sale. Any probability find કરવી છે. દરેક જિલ્લાની અંદર ફૂડ એન્ડ સેફ્ટી એ ટાઈપનું એક ગવર્મેન્ટનું વિભાગ હોય છે કે જેના અધિકારીઓ હોય છે, તેના ઇન્સ્પેક્ટર્સ હોય છે, એ ચેકિંગ માટે જતા હોય છે. ઘણી બધી જગ્યાએ ખરાબ સામગ્રી વેચાતી હોય છે, જો એના લીધે સ્વાસ્થ્યને અસર થતી હોય છે, બરોબર. તો આમાં શું કરે છે આ કેસમાં કે કોઈક જગ્યાએ એ અધિકારી જાય છે જ્યાં ફ્રૂટ્સ વેચાય છે, ઓરેન્જીસના બોક્સ પડ્યા છે, તો શું કરે છે? પહેલું ચેક કરે, એમ પછી બીજી ચેક કરે, અને પછી ત્રીજી, એમ 3 નારંગી 3 ઓરેન્જીસ 1 by 1 ચેક કરે છે. હવે એવું તો કરે નહીં કે પહેલી ચેક કરે પછી પાછી મૂકી દે અંદર, થોડુંક તો એમાં હોય ને. હા, પહેલી પછી સાઈડમાં મૂકી દે. અહીંયા લખ્યું છે વિધાઉટ રિપ્લેસમેન્ટ, તો એવું જ કરવું પડે. પછી બીજી કાઢે, ત્રીજી કાઢે, 3 સારી નીકળે. હવે કઈ એટલા તો એ ફ્રી હોય નહીં કે 15 ચેક કરે. નવરા એવો વર્ડ તો મારે વપરાય નહીં, બરોબર. એટલે 3 ચેક કરી, 3 સારી નીકળે તો ભાઈ કહી દે કે તમે ફ્રૂટ વેચી શકો છો, ઓરેન્જીસ તમારી સારી છે. ઓકે, હવે જોજો ક્વેશ્ચન જોજો કે એવી પ્રોબેબિલિટી એક બોક્સ છે જેની અંદર 15 ઓરેન્જીસ છે, એમાંથી 12 ગુડ છે અને 3 બેડ વન છે. ડેટા પાછો એવો આપે છે કે નહીં બેડ હશે તે અંદર. ઓકે, વિલ બી અપ્રુવ્ડ ફોર ધ સેલ. જે વેચવા વાળા છે એના નસીબ સારા હશે, બીજા બધાના ખરાબ હશે. એક તો જો અંદર ખરાબ છે તો ખરી, પણ તોય વિલ બી અપ્રુવ્ડ ફોર ધ સેલ. મતલબ ઓલા અધિકારીએ 3 ચેક કરી હશે, 3 કેવી નીકળી હશે? ગુડ ઓર બેડ? ગુડ. ત્યારે જ એને અપ્રુવ્ડ ફોર ધ સેલ ઉપર જ લખ્યું છે. ઇફ ઓલ ધ 3 ઓરેન્જીસ આર ગુડ, 3 ચેક કરે છે, ધેન બોક્સ ઇઝ અપ્રુવ્ડ ફોર ધ સેલ. એકાદી પણ જો બેડ નીકળી હોત તો ના પાડી દે, પછી દંડ કરે, એ અલગ વસ્તુ છે. ઓકે, આપણે દંડમાં નથી પડવું, અહીંયા આપણે ધ્યાન આપીએ. તો આપણી ઇવેન્ટ એ શું થશે? ચલો પેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ શું થશે? તો કે ભાઈ 3 રેન્ડમલી સિલેક્ટેડ ઓરેન્જીસ ડ્રોન, 3 ઓરેન્જીસ ડ્રોન રેન્ડમલી ફ્રોમ ધ બોક્સ. ઇવેન્ટ એ મને કહો તો અપ્રુવ્ડ ફોર ધ સેલ, તો ઇવેન્ટ એમાં મતલબ ફર્સ્ટ ટાઈમ જે ઓરેન્જ ડ્રોન કરી કેવી હશે? ગુડ કે બેડ? ગુડ. 3 સર ગુડ જ હશે. યસ, તો ઇવેન્ટ એ માં ગુડ તમારે આખું વર્ડ્સમાં લખવાનું. તો પહેલી ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી કેટલી થશે? ચલો મોરબીમાંથી આન્સર આપો. પહેલી ઓરેન્જ
ગુડ નીકળે એની પ્રોબેબિલિટી? યસ, ગુડ. 12/15. ગુડ વાળી કેટલી છે? 12. ટોટલ છે 15 એટલે 12/15. પછી બી ઇવેન્ટમાં ઓરેન્જ કેવી નીકળશે? ગુડ જ નીકળશે. તો પી ઓફ બી ગીવન એ, ચલો રાજકોટમાંથી આન્સર આપવાની પ્રોબેબિલિટી. બીજી પણ ગુડ નીકળે એની પ્રોબેબિલિટી? 11/14. યસ, ગુડ. કેમ કે ગુડ પેલા એક વહી ગઈ એટલે હવે 11 વધી છે અને ટોટલ 14 વધી છે. ગુડ. અને ત્રીજી પણ ગુડ નીકળે એની હું જ લખી નાખું છું. પણ જો પાર્ટ બી માટે ધ્યાન રાખજો, પી ઓફ સી ગીવન એ ઇન્ટરસેક્શન બી. કોઈ ડાયરેક્ટ પી ઓફ સી નહીં લખે. તો એની પ્રોબેબિલિટી થશે 10/13. અને લાસ્ટ આપણે હવે શું કરવાનું છે? નાવ પી ઓફ વિલ બી અપ્રુવડ ફોર ધ સેલ. એના માટે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી is equal to P of A into P of B given A into P of C given A intersection B. ત્રણેયનું મલ્ટીપ્લિકેશન, આ ત્રણેયનું 1 2 3 મૂકી દો, જે આવે એ આન્સર. ઓકે, હવે આને થોડોક સારો ક્વેશ્ચન બનાવવો હોય, ચલો આ તો ક્લિયર થઈ ગયું, બધાને આવડી ગયું. હું એમ પૂછું, what is the probability that oranges will be not approved for the sale? તો આમ તો ઈઝી જ નહીં. જે છેલ્લો આન્સર આવે શું કરવાનું? 1 માંથી માઇનસ કરી નાખવાનું. યસ, ક્લિયર એકદમ. આપણે કોના માટે ગોતી? વિલ બી અપ્રુવડ ફોર ધ સેલ. તો છેલ્લે વિલ નોટ બી અપ્રુવડ ફોર ધ સેલ એનું પૂછ્યું હોય તો 1 માઇનસ આ કરો. જો કાં તો અપ્રુવલ મળે કાં તો ન મળે. બીજું નહીં સર, એમ નહીં. અમારે કેસીસ લઈને જવું હોય તો સાંભળો. વિલ નોટ બી અપ્રુવડ ફોર ધ સેલ. હવે એક્સ્ટ્રામાં ગયા છીએ તો સમજી લઈએ. પ્રોબેબિલિટી ધેટ ઓરેન્જીસ વિલ નોટ બી અપ્રુવડ ફોર ધ સેલ. તો આના માટે પહેલો રસ્તો એ છે કે તમે આ જે ફાઇન્ડ કર્યું એને 1 માંથી માઇનસ કરી નાખો એટલે તમને મળી જાય આન્સર. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. ફાઇનલ આન્સર ને 1 માંથી માઇનસ કરો એટલે મળી જાય. સેકન્ડ, વિલ નોટ બી અપ્રુવડ ફોર ધ સેલ. હવે ક્યારે અપ્રુવલ મળે છે? જ્યારે ત્રણેય ગુડ હોય. તો એની સિવાયના કેસ કયા કયા સાંભળો. કાં તો એ 3 માંથી 1 બેડ વન નીકળે, કાં તો 2 બેડ વન નીકળે, કાં તો 3 બેડ વન નીકળે. અને એના ટોટલ કેસીસ થાય 7. તમે 3 કેસ ખાલી નહીં વિચારતા, 7 કેસીસ બને. કઈ રીતે? બેડ માટે બી લઈ લઉં અને ગુડ માટે જી લઈ લઉં તો સમજજો. ઓરેન્જીસ ચેક કેટલી કરીએ છીએ? 3. તો પહેલી બેડ, બીજી ગુડ, ત્રીજી ગુડ. પછી પહેલી બેડ, પેલા એક બેડ હોય ને એવા જ ઓપ્શન લખું છું તો જી બી જી. અને ત્રીજું જી જી બી. આ ત્રણેય કેસમાં એક ઓરેન્જીસ જો બેડ નીકળે છે, એક ઓરેન્જ બેડ નીકળે છે. હજી આગળ કેસ લખીએ તો હવે 2 બેડ નીકળે એટલે બી બી જી, બી જી બી અને જી બી બી. અને લાસ્ટ કેસ કે ત્રણેય બેડ નીકળે. હવે તમારામાંથી કોઈ એક કે સર પહેલી જ બેડ નીકળી તો ના નો પાડી શકે. હા, આ ક્વેશ્ચનમાં ના પાડી શકે. તો એના માટે પછી તમારે આ ટાઈપનું કામ કરવું પડે. હવે તમે જો આ 7 કેસ લઈને જુદી જુદી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, એ બધાનું એડિશન કરો, ત્યારે તમને આ જ ફાઇનલ આન્સર મળે જે અહીંયા મેળો હોય. બરાબર? એટલે આ ટાઈપના ક્વેશ્ચન કેસીસ વાળા આગળ આવવાના જ છે, વધારે ક્લિયર થશે. આ ક્વેશ્ચનમાં જો તમને નોટ અપ્રુવડ ફોર ધ સેલ પૂછ્યું હોય તો તમારે અપ્રુવલ લઈ લેવાની, છેલ્લે 1 માંથી માઇનસ કરી નાખવાની. એવું પણ કરી શકો. એક્સ્ટ્રામાં જો એ ક્વેશ્ચન મેં લખેલો જ છે. આ જે છે ને 1 માંથી માઇનસ કરો એટલે નોટ અપ્રુવડ ફોર ધ સેલ એની પ્રોબેબિલિટી મળી જાય. ઓકે, ચલો હવે આજની આપણી સેકન્ડ થિયરી છે. 10 to 15 મિનિટ્સ પાછો આપણે
થિયરી કોન્સેપ્ટ સમજવાનો છે. ધેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ગુજરાતીમાં કહેવાય નિરપેક્ષ ઘટનાઓ. અને આની અંદર જ આપણે મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એ પણ ભણી લેશું. મલ્ટિપ્લિકેશન થિયરમ બે ટાઈપના છે, એક ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે, એક ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે. બેયમાં પ્રોસેસ એક સરખી છે, મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે, પણ પ્રોબેબિલિટીમાં થોડોક ચેન્જ આવશે. એકમાં વિથઆઉટ રિપ્લેસમેન્ટ ટાઈપના ક્વેશ્ચન હતા, તો હવે આવશે વિથ રિપ્લેસમેન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ. કરવાનું મલ્ટિપ્લિકેશન જ છે. ચલો પહેલા ઈ સમજીએ, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કોને કહેવાય, નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ 12th સ્ટાન્ડર્ડના જે બે લેક્ચર હતા કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં, એમાં શું ડિસ્કસ થયું હતું કે કોઈ રેન્ડમ એક્સપેરિમેન્ટ છે, એનું સેમ્પલ સ્પેસ, એના સબસેટ્સ લ્યો એટલે તમને બધી ઇવેન્ટ્સ મળે. 2n ઇવેન્ટ્સ હોય, એમાંથી કોઈ બે ઇવેન્ટ લ્યો સમજો. હવે એક ઇવેન્ટનું occurrence પહેલા થઈ ગયું, પછી બીજી ઇવેન્ટનું occurrence થયું, તો આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી કોન્સેપ્ટ સમજતી વખતે જે બે ઇવેન્ટ લીધી હતી ને, એમાં યાદ કરો બેની સેપરેટ પ્રોબેબિલિટી જુદી જુદી મળી હતી અને કન્ડિશનલ પ્રોબેબિલિટી પણ જુદી મળી હતી. યસ ઓર નો? એક્ઝામ્પલ યાદ કરો. વન કોઈન ઇઝ ટોસ્ડ થ્રાઇસ. 3 વખત એક સિક્કાને ફેંકો એ ટાઈપનું હતું, પછી બે આપણે ઇવેન્ટ લીધી હતી. મતલબ ઈ કેસમાં પહેલી ઇવેન્ટનું occurrence થઈ ગયું, પછી બીજાનું occurrence થયું, તો બીજી ઇવેન્ટની પ્રોબેબિલિટીને ઇફેક્ટ થતી હતી. તો ઈ બંને ઇવેન્ટ્સને ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેવાય, અવલંબી ઘટનાઓ. પહેલાના લીધે બીજાને ઇફેક્ટ થાય તો જરૂરી નથી કે દર કેસમાં થાય જ આવું. ક્યારેક પહેલી ઇવેન્ટ બની જાય, પછી બીજાની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરીએ ને, માની લો કે તમે કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા પરથી જ ફાઇન્ડ કરો છો, તોય એની ઇફેક્ટ નથી થતી, એની સેપરેટ પ્રોબેબિલિટી જ મળે. મતલબ એક ઇવેન્ટનું occurrence થઈ ગયું તો બીજાની પ્રોબેબિલિટીને ઇફેક્ટ નથી થતું, એન્ડ ધે આર કોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. અમને સર કેમ ખબર પડે? તો એના માટે કંઈક આપણે ફોર્મ્યુલા બનાવવી પડશે, ચેક કરવા જવું પડશે. જો એ ચેક કરવામાં આપણને કામ થઈ જશે તો ખબર પડી જશે. શું ચેક કરવાનું છે? ચલો પહેલા મોડ્યુલનું જ એક્ઝામ્પલ લઈએ, પછી બીજા ઘણા એક્ઝામ્પલ લેવાના જ છે. જોઈએ, જો અગેન drawing a card from a deck of 52 playing cards. એક કાર્ડ સિલેક્ટ કરો 52 પ્લેઇંગ કાર્ડ્સ માંથી, બરોબર? અને બધા જ ઇક્વલી લાઇકલી છે. એ તો તમને વર્ડ ખબર જ છે કે ભાઈ હું આંખ બંધ કરીને કોઈ પણ કાર્ડ કાઢું તો 52 એ 52 બધી પોસિબિલિટી છે, બધાની ઇક્વલ પ્રોબેબિલિટી છે. 1/52 1/52. યસ. હવે ઈ બે ઇવેન્ટ લઉં, તમે સમજો બેટા. રેન્ડમ એક્સપેરિમેન્ટ માટે આ એક્સપેરિમેન્ટમાં n ઓફ s માં શું આવે? 52. તમે એક કાર્ડ પસંદ કરો છો તો બધા આવી શકે એમ છે, એટલે n ઓફ s 52. તો આની 2^52 ઇવેન્ટ્સ હોય, એમાંથી કોઈ બે ઇવેન્ટ હું લઉં છું. સાંભળો, પહેલી ઇવેન્ટ ઈ કઈ છે? ધ કાર્ડ ડ્રોન ઇઝ અ સ્પેડ. કાળીનું પત્તું છે. અને બીજી ઇવેન્ટ જે કાર્ડ સિલેક્ટ કર્યું, એક જ કાર્ડ, ઈ એક્કો છે. ચલો, ઇવેન્ટ ઈ ડ્રોન કાર્ડ ઇઝ ઓફ સ્પેડ, કાળીનું પત્તું. એન્ડ ઇવેન્ટ એફ ડ્રોન કાર્ડ is an s. ઈ એકો છે. તો પહેલા આપણે માની લ્યો, ચલો કે પહેલા ઈ નું occurrence થયું, પછી એફ નું occurrence થયું, તો હું ઈ ની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરું. ચલો, કાળીના પત્તા કેટલા હોય? 13. તો 13/52, એટલે આન્સર આવી ગયો 1/4. અને ઇવેન્ટ એફ ની પહેલા આપણે સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીએ, જૂની ફોર્મ્યુલા પ્રમાણે સેપરેટ. ચલો, એસ એટલે કે એકા કેટલા હોય? 4. તો આની પ્રોબેબિલિટી આવશે 4/52 ઇઝ ઇક્વલ ટુ 1/13. ચલો, આ ક્લિયર બધાને? હવે હું એવું કરું કે પહેલા ઈ નું occurrence થયું, ફર્સ્ટ ઈ occurs,
then f occurs. તો e ની પ્રોબેબિલિટી તો આ જ રહે. હું f ની પ્રોબેબિલિટી e ના રિસ્પેક્ટમાં કરું ફાઇન્ડ, અને એને કહેવાય p ઓફ f ગીવન e, કન્ડિશનલ પ્રોબેબિલિટી. દર વખતે આ જો એવું જરૂરી નથી. હાલો આપણે એની ફોર્મ્યુલા મૂકીએ. આની ફોર્મ્યુલા તમને આવડે જ છે. બોલો, p ઓફ e ઇન્ટરસેક્શન f અપોન p ઓફ e, કેમ કે e નું occurrence પહેલા થયું છે. હાલો, હવે e ઇન્ટરસેક્શન f મતલબ e એટલે સ્પેડ ના ગાઢ, f એટલે s. તો e ઇન્ટરસેક્શન e માં શું છે? કાળીના પત્તા. f માં શું છે? એકા. તો આ બેમાં કોમન શું હોય? કાળીનો એકો, એક જ કાર્ડ. યસ ઓર નો? એસ ઓફ સ્પેડ્સ. વેરી ગુડ, સમજી ગયા. તો આની પ્રોબેબિલિટી શું થાય? 1/52. એક જ એમાં ઇન્ટરસેક્શન ની અંદર એક જ કાર્ડ આવ્યું. આમાં 13, આમાં 4, પણ બેયના કોમન એલિમેન્ટ્સમાં એક જ આવશે, એસ ઓફ સ્પેડ. એટલે પ્રોબેબિલિટી 1/52. નીચે e ની પ્રોબેબિલિટી કેમ ગઈ ભાઈ? e ની પ્રોબેબિલિટી આવી રહી 1/4 અથવા તો 13/52. 52 કેન્સલ આઉટ કરો, આન્સર વિલ બી 1/13. તો ચેક કરો ફ્રેન્ડ્સ, f ની કન્ડિશનલ પ્રોબેબિલિટી જુઓ અને f ની સેપરેટ પ્રોબેબિલિટી જુઓ. બે સેમ જ મેળા. જો 1/13 1/13. મતલબ e નું પેલા અકરન્સ થયું તો f ને કઈ ફેર ન પડ્યો. એની પ્રોબેબિલિટી તો સેપરેટ જ મળતી હતી, કન્ડિશનલ પ્રોબેબિલિટી જ મળી. તો f ને e ના અકરન્સ થી કોઈ પ્રોબ્લેમ ન થયો, એન્ડ ધે આર કોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો સર દર વખતે આપણે ચેક કરવા જવું પડશે ને ઇન્ડિપેન્ડન્ટ બધાની પ્રોબેબિલિટી સેપરેટ કેટલી મળે છે, કન્ડિશનલ કેટલી મળે છે? ડિફરન્ટ મળે તો ડિપેન્ડન્ટ, અને ડિફરન્ટ ન મળે સેમ મળે તો ઇન્ડિપેન્ડન્ટ. વાત સાચી, પણ એના માટે કંઈક ફોર્મ્યુલા બનાવી નાખીએ. જુઓ, અહીંયા મને શું ખબર પડી કે ભાઈ p ઓફ f ગીવન e ઇઝ ઇક્વલ ટુ શું મળે? કહો તો p ઓફ f. ચલો, આ ડેફિનેશન થઈ ગઈ. E and f are independent events. E નું occurrence થયું તો f ને કોઈ ફેર ન પડે, એની સેપરેટ પ્રોબેબિલિટી જેટલી જ કન્ડિશનલ પ્રોબેબિલિટી મળે. સિમિલરલી તમે આમાં ચેક કરશો ને, હવે ઈ તમારે કરવાનું. તમે f ની કન્ડિશનલ પ્રોબેબિલિટી, e ની કન્ડિશનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરજો. પહેલા f નું occurrence થાય, પછી e નું occurrence, એમ કરીને ફાઇન્ડ કરશો તો એમાં પણ આવશે p ઓફ e given f is equal to p of e. તો જ્યારે આ ટાઈપનું પ્રોબેબિલિટીઝ મળતી હોય, કોઈ ઇવેન્ટની સેપરેટ પ્રોબેબિલિટી અને કોઈ ઇવેન્ટની કન્ડિશનલ પ્રોબેબિલિટી સેમ મળતી હોય, તો એવી ઇવેન્ટ્સને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો આ થઈ ગઈ ડેફિનેશન નંબર 1. ચલો, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એની બે ડેફિનેશન છે ફ્રેન્ડ્સ. ડેફિનેશન નંબર 1, when p of e given f, શું મળે? p of e જ મળે. and p of f given e, p of f જ મળે, ત્યારે e and f are called independent events. અને હવે સેકન્ડ ડેફિનેશન કઈ? આપણું મલ્ટિપ્લિકેશન થિયરમ. યાદ કરો તો, p of e ઇન્ટરસેક્શન f યાદ કરજો. ચલો, માની લ્યો કે આ ડિપેન્ડન્ટ છે, તો મલ્ટિપ્લિકેશન થિયરમ યાદ કરો તો. કોણ બહાર નીકળી ગયું ભાઈ? ઓકે, ચલો ધ્યાન આપજો. અચ્છા, મોરબીનો આખો ક્લાસ બહાર નીકળી ગયો છે. ચલો, એ હમણાં આવી જશે. આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. p of e ઇન્ટરસેક્શન f is equal to p of e. માની લ્યો કે પેલા e નું occurrence થાય છે, પછી f નું થાય છે, તો મલ્ટિપ્લિકેશન થિયરમ યાદ કરો. p of e into p of f given e. But in this case, independent events માટે p of e given f p of e જ મળે છે. તો હવે હું આની જગ્યાએ હું લખી નાખું p of f given e p of f જ મળે છે. જો આની જગ્યાએ આ મૂકી દઉં તો અહીંયા આવી જશે into p of f. ચલો, એકદમ ક્લિયર. તો આ જે છે ઈ છે મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. થિયરમ ઈ જ છે જો, અને આને જ કહેવાય ડેફિનેશન નંબર 2, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટેની ડેફિનેશન નંબર 2.
ચલો ડેફિનેશન નંબર 1 ક્લિયર છે બધાને? 2 માં બે રીતે યાદ રાખવાનું છે. એક તો આ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સની ડેફિનેશન નંબર 2 છે અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટેનો મલ્ટિપ્લિકેશન થિયરમ છે. મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. જે આજે શરૂઆતમાં ભણ્યા એ ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે હતો, આ ઇન્ડિપેન્ડન્સ થિયરમ માટે. અને આ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે ડેફિનેશન નંબર 2 છે. હું તમને જે કહેતો હતો ને, દર વખતે આપણે આ બે ફાઇન્ડ કરવા નહીં જઈએ, આપણે છે ને આ ચેક કરી લેશું. P of E intersection F is equal to P of E into P of F. જો આવું થાય, LHS અને RHS સેમ મળે, તો કહી દેવાનું E and F are independent events. એટલે ડેફિનેશન નંબર 2 નો વધારે યુઝ થશે. મોરબી વાળા સ્ટુડન્ટ થોડોક ટાઈમ માટે જતા રહ્યા હતા. બહુ આ ડેફિનેશન નંબર 1 લખી એની પહેલા તો હતા કે નહોતા? ઓકે, તો આ ડેફિનેશન નંબર 1 ક્લિયર છે બધાને? તો કોઈ ઇશ્યુ નથી. પછી છે ને મલ્ટિપ્લિકેશન થિયરમ યાદ કર્યો અને એમાં અહીંયા P of F given E એની બદલે P of E F જ લખી નાખ્યું, F given E ની બદલે. તો આ થઈ ગયો મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. એટલે હવે જો કોઈ ક્વેશ્ચનમાં વિધાઉટ રિપ્લેસમેન્ટ ની બદલે વિથ રિપ્લેસમેન્ટ વાળા ક્વેશ્ચન હશે, તો એમાં આ રીતે થિયરમ લખશું. અને બીજું એવા ટાઈપના ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હવે અત્યારે કયા ક્વેશ્ચન જોવાના છે, ચેક કરવાનું છે કે આ બે ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે કે ડિપેન્ડન્ટ. એવા ક્વેશ્ચન પણ આવે છે, ખાસ કરીને બોર્ડ ગુજસેટમાં. તો એના માટે ડેફિનેશન નંબર 2 નો યુઝ કરાય, કેમ કે આમાં વાર લાગે. આમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા જાવી પડે, સેપરેટ ગોતવી પડે. તો બેટર છે આપણે આ કરી નાખશું. ચલો બધા જ સ્ટુડન્ટ્સ આ યાદ રાખી લ્યો. હજી એના માટે એક સ્ટેટમેન્ટ લખું. ઇફ A and B are independent events. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્વેશ્ચનમાં આ વર્ડ ભાળી જાવ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, ગુજરાતી વાળા નિરપેક્ષ ઘટનાઓ શબ્દ ભૂલતા નહીં. બરાબર, મેઇન ટોપિક છે નિરપેક્ષ ઘટનાઓ. અત્યારે આ વર્ડ આવે તરત જ પહેલું તમને આ તો ઠીક છે, આ તો હવે મગજમાં રહી જ ગયું છે, આ યાદ આવવું જોઈએ. આ જેવું હું વાંચું ને A and B are independent, તરત યાદ આવવું જોઈએ P of A intersection B is equal to P of A into P of B. બધા સ્ટુડન્ટ્સને આ યાદ આવવું જ જોઈએ તરત. હું એમ કહું M and N are independent events, તો તરત આ યાદ આવવું જોઈએ P of M intersection N is equal to P of M into P of N. હું એમ કહું કે A prime and B prime and independent events, તરત યાદ આવવું જોઈએ P of A prime intersection B prime is equal to P of A prime into P of B prime થવું જોઈએ. બસ લેફ્ટ સાઈડ બેયના ઇન્ટરસેક્શન ની પ્રોબેબિલિટી, રાઈટ સાઈડ બેયની સેપરેટ પ્રોબેબિલિટી નું મલ્ટિપ્લિકેશન. ક્લિયર? યસ. તો હવે કેવા ક્વેશ્ચન છે ચેક કરો, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે કે નહીં. ચલો બંને ડેફિનેશન છે એ હાઇલાઇટ કરી નાખો એક વખત. ડેફિનેશન નંબર 1, P of F given E, P of F and P of E given F is equal to P of E. Then E and F are independent events. પછી આ હાઇલાઇટ કરી નાખો અને આને જ કહેશું મલ્ટિપ્લિકેશન થિયરમ. લખી જ નાખો મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. લખી જ નાખજો. આજે અગાઉ જે ભણ્યા ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે હતો, આ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે મલ્ટિપ્લિકેશન થિયરમ બે ટાઈપના છે. અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ વર્ડ આવે ને એટલે પહેલું આ યાદ આવવું જોઈએ, P of E intersection F is equal to P of E into P of F. ચલો હવે રિમાર્ક્સ કેટલીક છે એ થોડીક જોઈ લઈએ. જો આ બે સેમ નો આવે તો ઇન્ડિપેન્ડન્ટ નહીં પણ ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કેવા છે, હવે એ ખ્યાલ આવી ગયો ભાઈ અમને. ઇક્વલ આવે તો ઇન્ડિપેન્ડન્ટ, નો આવે તો ડિપેન્ડન્ટ. પછી આની અંદર શું કહેવા માંગે છે કે ભાઈ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ
યાદ છે બધાને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ? યસ, ગુડ. જેમાં એ ઇન્ટરસેક્શન બી નલ સેટ થતું હોય, તો આ કેસમાં તમે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરો ને તો એ 0 આવે, જો એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ હોય તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ અને ઇન્ડિપેન્ડન્ટ બે જુદી વસ્તુ છે, બેયને કાંઈ એકબીજાને લેવા દેવા નથી. એટલે આમાં એમ લખ્યું છે ભાઈ કોઈ સ્ટુડન્ટ કોઈ મિક્સ ન કરે. ભાઈ તમે એમને કન્ફ્યુઝ કરશો, અમને ક્લિયર જ છે બરાબર કે ભાઈ એ ઇન્ટરસેક્શન બી નલ સેટ હોય તો એ બેને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય, અને ઇન્ડિપેન્ડન્ટ હોય એના માટે આ થવું જોઈએ. અમને ક્લિયર જ છે ભાઈ, મિક્સ આપણે નહીં કરીએ બરાબર. પછી આ થર્ડ કેસમાં તમને શું સમજાવે છે? આ થર્ડ કેસની અંદર જે હમણાં જ આપણે જોઈ લીધું મલ્ટિપ્લિકેશન થિયરમમાં કે ભાઈ પહેલા ઈ નું અકરન્સ થાય, પછી એફ નું અકરન્સ થાય, તો ઊંધું તમે પહેલા એફ નું અકરન્સ કરો પછી ઈ નું અકરન્સ કરો તો પણ આ થિયરમ તો એઝ ઇટ ઇઝ એપ્લાય થશે બરોબર. ઈ જ આની અંદર સમજાવે છે થર્ડ ની અંદર. અને ફોર્થ વન ની અંદર જેમ 2 ઇવેન્ટ હતી એમ 3 ઇવેન્ટ માટે જો સાંભળજો, એ બી સી 3 ઇવેન્ટ્સ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ક્યારે કહેવાશે? જ્યારે 4 વસ્તુ થતી હોય. 4 વસ્તુ મતલબ સાંભળો, પહેલા તો આ થવું જોઈએ, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી થવું જોઈએ. પછી પેર વાઇઝ પણ આ થવું જોઈએ. એટલે 3 ઇવેન્ટ્સ ને મ્યુચ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટ તમારે કેવી હોય? તો પેર વાઇઝ ઇન્ડિપેન્ડન્ટ થવી જોઈએ અને એક સાથે પણ આ રિઝલ્ટ પોસિબલ બનવું જોઈએ બરાબર. ક્વેશ્ચન આન્સરમાં આ તમે એકદમ ક્લિયર જ હશો કે આમ જ યુઝ કરવાનો છે બરાબર. ત્રણેયનું આ માટે આ ખાસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરવ્યુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. કેમ કે આપણે ઓલ્ડ કઈ લખતા હતા? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગીવન એ ઇન્ટુ પી ઓફ સી ગીવન એ ઇન્ટરસેક્શન બી. હવે આ ત્રણેય ઇન્ડિપેન્ડન્ટ છે તો આને એના અકરન્સ થવાથી બી ને કોઈ ઇફેક્ટ નહીં થાય એટલે એને પી ઓફ બી જ લખશું, અને એ બી ના કારણે સી ને કોઈ ઇફેક્ટ નહીં થાય એટલે એને પી ઓફ સી જ લખશું. એટલે મલ્ટિપ્લિકેશન થિયરમ આ રીતે બને, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. ક્લિયર? યસ. હવે ક્વેશ્ચન આન્સર. A die is thrown. E is the event. The number appearing is multiple of 3. Event E. F. The number appearing is even. Find whether E and F are independent. આવું ચેક કરવાનું કે આજ આપણે ચેક કરવાનું. P of E intersection F. P of E into P of F. આ બે ઇક્વલ થાય કે નહીં? ડેફિનેશન નંબર 2 પરથી જવાનું. એના માટે ઇવેન્ટ ઈ વર્ડમાં લખવાની. નંબર અપીરિંગ ઇઝ મલ્ટીપલ ઓફ 3. ચલો એને સેટમાં લખો. અ ડાય ઇઝ થ્રોન વન્સ. તો 1 2 3 4 5 6 આમાં સેમ્પલ સ્પેસ તમારે લખવું હોય લખી શકશો. ચલો ઇવેન્ટ ઈ મલ્ટીપલ ઓફ 3 એટલે 3 and 6. પછી ઇવેન્ટ એફ the number appearing is even. even વાળા કયા છે? 2 4 6. હવે હું છે ને બેયની સેપરેટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીશ તો P of E કેટલું મળે છે? 2/6. અને P of F આમાં કેટલા આઉટકમ છે? 3 એટલે 3/6. ચલો RHS જે ગણું છે એ બધાને ક્લિયર છે? યસ. સિમ્પ્લિફિકેશન કરીએ તો 2 3 જા 3 3 કેન્સલ એટલે 1/6 મેળવું. અને આ બાજુ ઈ ઇન્ટરસેક્શન એફ ની પ્રોબેબિલિટી, તો એના માટે સેટ બંનેનું ઇન્ટરસેક્શન લેવાનું ઈ અને એફ નું. ચલો આ બેમાં કોમન એલિમેન્ટ્સ કયા? 6 એટલે આની અંદર આવશે 6. તો આ ઇવેન્ટ ઈ ઇન્ટરસેક્શન એફ ની પ્રોબેબિલિટી 1 ટોટલ છે 6. ચલો આ બંને કેવા આવ્યા? સેમ. મીન્સ ઈ એન્ડ એફ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ક્લિયર? ઈઝી છે? યસ. ચલો આ એક ક્વેશ્ચન તમે મને અત્યારે કયો, ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં? હજી 3 4 5 મિનિટ આપણે ડિસ્કસ કરી લઈએ લાસ્ટ ક્વેશ્ચન. આની પછીનો તો આમ પણ હોમવર્કમાં જ આપવાનો છે. ચેક કરીને કયો એ એન્ડ બી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે કે નહીં?
સેમ્પલ સ્પેસની જરૂર પડે તો થોડાક લખવાના. Unbiased die is thrown twice. એટલે સેમ્પલ સ્પેસની અંદર 36 એલિમેન્ટ્સ આવે, બે વખત ફેંકે એટલે 1 1 1 2 અપ ટુ લઈને છેલ્લે 6 6 સુધી. પછી ઇવેન્ટ એ ઓડ નંબર ઓન ધ ફર્સ્ટ થ્રો. તો ઇવેન્ટ એ ની અંદર આ 36 હતા, એમાંથી 18 એલિમેન્ટ્સ થઈ જાય, 18 થઈ જાય. ઓડ નંબર એટલે પહેલા ઉપર આ 1 1 1 2 એમ કરીને 1 6 સુધી. પછી 2 વાળી લાઈન નહીં આવે, પહેલા ઉપર ઓડ નંબર્સ જ આવે છે, એટલે 3 1 3 2 અપ ટુ 3 6. પછી 5 યસ 5 1 5 2 અપ ટુ 5 6 પૂરું થઈ ગયું. એની અંદર ટોટલ 18 એલિમેન્ટ્સ, એટલે એની પ્રોબેબિલિટી થશે 18/36 એટલે કે 1/2. ચલો આટલું સાચું હતું બધાનું? યસ. પછી બી ને આવી રીતે ફાઇન્ડ કરો. બી ની અંદર શું કહે છે? ઓડ નંબર ઓન ધ સેકન્ડ થ્રો. તો એની અંદર પહેલામાં ગમે હાલે, બીજામાં ઓડ નંબર હોવું જોઈએ. તો 1 1 પછી 1 3 1 5 પછી 2 1 2 3 2 5 આગળ ગમે હાલે, પાછળ ઓડ હોવો જોઈએ. તો લાસ્ટમાં આવશે 6 1 વચ્ચે ડોટ 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 6 3 6 5. આવા પણ ટોટલ 18 થશે, એટલે એની પ્રોબેબિલિટી થશે P ઓફ B 18/36 એટલે 1/2. ચલો આ સાચું છે? યસ. અને છેલ્લે મારે બેયનું ઇન્ટરસેક્શન ની પ્રોબેબિલિટી જોશે, એટલે બંનેના કોમન એલિમેન્ટ્સ. આમાં ફર્સ્ટ ડાય ઉપર અથવા તો પહેલી વખતમાં ઓડ, આમાં બીજી વખતમાં ઓડ. તો બેયના ઇન્ટરસેક્શનમાં શું હોય? બેયમાં ઓડ હોય એવા હોય, બેય ઉપર ઓડ હોય. તો બેય ઉપર ઓડ હોય એવા કયા કયા થશે? તો કે 1 1 પછી 1 3 1 5 બેય ઉપર ઓડ હોય એવા. અને પાછું બંનેના કોમન એલિમેન્ટ્સ, તો જો આમાં 1 1 1 3 1 5 આવવાના જ છે. પછી 2 વાળી લાઈન નો આવે, પછી 3 વાળી લાઈન આવે, 3 1 3 3 3 5 પછી 5 1 5 3 5 5. હવે એક કોઈ નહીં આવે, બંને ઉપર ઓડ હોય એવા. તો P ઓફ A ઇન્ટરસેક્શન B એની પ્રોબેબિલિટી 9/36 એટલે 1/4. ચલો આ સાચું છે? યસ. તો હવે જુઓ P ઓફ A કેટલું છે? 1/2. P ઓફ B કેટલું છે? 1/2. ઈ બેયનું મલ્ટીપ્લિકેશન કરો. 1/2 ઇન્ટુ 1/2 કેટલું થાય? 1/4. એના ઇક્વલ્સ ટુ મળે છે. યસ. Then A and B are called independent events. ઇન્ડિપેન્ડન્ટ છે. સાચું છે? યસ. જરૂરી નથી કે દર વખતે હોય જ. આ બે ક્વેશ્ચનમાં મળ્યું. હવે નેક્સ્ટ જુઓ 19 જે તમારે હોમવર્કમાં કરવાનો છે. આમાં 3 વખત આ પ્રોસેસ કરવાની આ ટાઈપની. કેમ કે રેન્ડમ એક્સપેરિમેન્ટ સેમ છે. જો 3 coins are tossed simultaneously. પછી 3 ઇવેન્ટ આપી છે. ઇવેન્ટ E 3 heads or 3 tails. ઇવેન્ટ F at least 2 heads. ઇવેન્ટ G at most 2 heads. પછી 3 ઇવેન્ટ્સ છે E F G. તો તમારે પેર વાઇઝ ચેક કરવાનું છે કે ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં. મતલબ પહેલી પેર E, F ચેક કરવાનું. તો એ ક્યારે થશે? P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ P ઓફ F થતું હોય. એવી જ રીતે બીજી પેર માટે, એવી જ રીતે ત્રીજી પેર માટે, મતલબ 3 વખત આ ટાઈપના ક્વેશ્ચન કરવાના. થઈ જશે? તો આજે અહીં સુધીનું રાખીએ. હવે મલ્ટીપ્લિકેશન થિયરમ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સના બેઝ ઉપરના જે ક્વેશ્ચન્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણીશું ફ્રાઈડે. બરાબર? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. હેલો સર. યસ બેટા.
સર લાસ્ટ ફેબ્રુઆરી માં છે ને પ્રોબેબિલિટી ના આગળના ટોપિક્સ ના ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા જે નથી ચાલ્યા છે ઓકે, ક્યારે હતી તમારી WRT? ફ્રાઈડે ના ફ્રાઈડે હતી. અચ્છા, તો એ ટાઈપના ક્વેશ્ચન હશે એને આપણે ગ્રેસ માર્ક્સ અપાવી દેશું, અથવા પોસિબલ હશે તો એટલા ક્વેશ્ચન્સ ફરી વખત ટેસ્ટમાં કે એલટીમાં ક્લાસમાં લઈ લેવું કંઈક ગોઠવશું. બરોબર, હું સર સાથે વાત કરી લઈશ જે અરેન્જ થાય. બરોબર, એ મને ખ્યાલ આવી ગયો, પેપર જોયો ને એટલે તરત મેં એમને જાણ કરી, પણ એ પેલા પેપર લેવાઈ ગયો તો મારી ગળ પછી આવ્યો તો. મેં તો કન્ડિશનલ પ્રોબેબિલિટી સુધીનું જ કીધું હતું. વાંધો નહીં, તમે અત્યારે શીખવાનું રાખો, એનું કંઈક આપણે સેટ કરશું. બધા સ્ટુડન્ટ્સ હોમવર્ક લખી લ્યો. એક્ઝામ્પલ્સ 14 to 19 એન્ડ બોર્ડ એક્સરસાઇઝ 13.3. અને થિયરી એક વખત રિવાઇઝ કરવી ખાસ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.